નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આદાપુર અને બદલીપુરની ટીમ આદાફૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આદાફૂલ સિરીઝમાં આજે વાર્તા નંબર 2 આદાફૂલ અને બદલીપુરના ચિત્તા એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બાળ દોસ્તો, એના પહેલાં તમને હું એક પ્રશ્ન પૂછીશ કે શું તમે તમારા દેખાવ વિશે ચિંતિત છો? શું તમને તમારા દેખાવ વિશે કોઈ ક્લાસમાં, સમાજમાં, શેરીમાં, મહોલ્લામાં, સોસાયટીમાં કે તમારા કુટુંબમાં કોઈ તમને ટિપ્પણી કરે છે? જેવી કે આ તો કાળીઓ છે, આ તો જાડો છે, પેલી જાડી છે, પેલી ઠીંગણી છે, એનું નાક ચપટું છે, એની આંખ કાળી છે, એના વાળ આવા છે, એ ટાલીઓ છે. તો આવા બધા ટિપ્પણીઓ તમને સાંભળવા મળતી હશે અને જેના કારણે આપણે અંદરને અંદર લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ, જેના કારણે આપણે ભાગ લઈ શકતા નથી, આપણે સમાજમાં, જાહેરમાં બોલી શકતા નથી. તો આજે એ લઘુતા ગ્રંથિ દૂર કરવા માટેની જે વાર્તા છે આદાફૂલ અને બદલીપુરના ચિત્તા. મિત્રો, તમે જાણો છો કે આદાફૂલની ટીમમાં કિટ્ટી, તારા અને અદરક છે કે જે બદલીપુરમાં કોઈ પણ બનાવ બને છે તો ત્યાં એ સમસ્યાને ઉકેલવા માટે પહોંચી જાય છે અને સમસ્યાને કેવી રીતે ઉકેલે છે એ આપણે આ વાર્તામાં જાણીશું. મિત્રો, તમને પણ એક પ્રશ્ન પૂછું છું કે શું તમારી શાળામાં આદાફૂલની ટીમ બનાવી છે ખરી? ના બનાવી હોય તો હવે પછીના વિડીયોમાં આદાફૂલની ટીમ કેવી રીતે બનાવી અને એ ટીમે શાળામાં શું કામ કરવું તેનું પણ આપણે ચર્ચા કરીશું. તો આવો વાર્તા જાણીએ આદાફૂલ અને બદલીપુરના ચિત્તા. ફૂલ અને બદલીપુરના ચિત્તા. બદલીપુરની સ્કૂલમાં એક જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાવાની છે. કિટી ખૂબ જ ઉત્સાહથી નિશાનેબાજીની પ્રેક્ટિસ કરી રહી છે. આ વખતે તો મારે જીતવું જ છે. વાહ કિટી, મને લાગે છે આ વખતે તો નિશાનબાજીનું નામ તું જ જીતીશ. પણ પાયલ છે ત્યાં સુધી એ સહેલું નથી. દર વખતની જેમ આ વખતે પણ પાયલ જ જીતશે. બીજા દિવસે સ્કૂલના નોટિસ બોર્ડ પર રમતગમતના સ્પર્ધકોનું લિસ્ટ મુકાયું. લિસ્ટ જોઈને કિટી અને તારા ચોંકી ગયા. અરે, આ લિસ્ટમાં તો પાયલનું નામ જ નથી. અને આ શું, રેસિંગના લિસ્ટમાં પાયલના ભાઈ અભયનું પણ નામ નથી. આવું કેમ થયું હશે? જે ભાઈ બહેન દર વર્ષે પ્રથમ આવે છે તે ભાગ જ નથી લઈ રહ્યા. હા, અભય તો ચિત્તાની ઝડપે દોડે છે અને પાયલની નજર તો ચિત્તાથી પણ તેજ છે. એટલે જ તો બંને ભાઈ બહેનને બધા બદલીપુરના ચિત્તા કહે છે. દાળમાં કંઈક કાળું લાગે છે. પહેલા તો એ જાણવું પડશે કે બંને શા માટે ભાગ નથી લીધો. વાહ, તો આપણને મળી ગયો આદાફૂલનો નવો કેસ. ત્રણેય સૌથી પહેલા પીટી ટીચર પાસે જાય છે અને તેમને પાયલ અને અભય વિશે પૂછે છે. સર, પાયલ અને અભય સ્પર્ધામાં શા માટે ભાગ નથી લઈ રહ્યા? ખબર નથી. એ બંને તો 2 દિવસથી સ્કૂલે પણ નથી આવતા. સ્કૂલે પણ નથી આવતા? પણ શા માટે? એવું તો શું બન્યું હશે? કિટી, આપણે સ્કૂલ છૂટે પછી તેમના ઘરે જઈને તપાસ કરીએ. નમસ્તે આંટી, પાયલ ને અભય ક્યાં છે? તેમના રૂમમાં છે. 2 દિવસથી સ્કૂલે પણ નથી જતા. અરે, તમે અહીં? બદલીપુરના ચિત્તા ઘરમાં છુપાયા છે તો કોઈકે તો જોવા આવવું પડે ને. હવે જરા એ કહો, તમે સ્પર્ધામાં ભાગ કેમ નથી લઈ રહ્યા? શું બદલીપુરના ચિત્તા આ વખતે નહીં રમે? ગોરો ગોરો રંગ સફળતાનો સંગ. તડકામાં તો હું કાળી પડી જઈશ. આ લેપ લગાવી લે તો જાહેરાતમાં બતાવે છે તેમ ગોરી બની જઈશ. નહીં તો તું જિંદગીમાં સફળ નહીં થઈ શકે. ન તો સમીરા કપૂર જેવી સેલિબ્રિટી બની શકીશ. ટીવીએની જાહેરાતમાં તો બધા મોડલ્સ અને સ્ટાર્સને ગોરા બતાવે છે અને તે કેટલા સુંદર લાગે છે. મારે પણ તેમની જેમ ગોરા દેખાવું છે, એટલે હું સ્પર્ધામાં ભાગ નહીં લઉં. અને અભય, તને શું વાંધો છે? અરે, મેં તો જીત કરીને વાળ સેટ કરવા પૈસા લીધા છે. હું જો દોડું તો વાળ ખરાબ થાય અને પૈસા પાણીમાં જાય. હીરો જેવો દેખાવ તો જ છોકરીઓ ફ્રેન્ડશિપ કરશે. ટીવીમાં પણ એવું જ કહે છે. વાળમાં જેલ લગાવો, મિત્રો જ મિત્રો બનાવો. એટલા માટે જ અમે સ્પર્ધામાં ભાગ નથી લેવાના અને સ્કૂલ પણ નથી આવવાના. વિચારો, શું ભાગ ન લેવાનું આ યોગ્ય કારણ છે? શું મિત્રો, તમે પણ વિચારો કે ભાગ ન લેવાનું આ યોગ્ય કારણ છે?
ટીવીમાં આવતી બધી જાહેરાતો સાચી હોય છે ખરી? અમુક ક્રીમ લગાવવાથી ગોરા થાય, અમુક સાબુથી નાહવાથી ધોળું થઈ જવાય. આ બધી જે લોભામણી જાહેરાતો જે ફિલ્મના સુપરસ્ટાર અને હીરો આપણને કહે છે અને આપણે એમના જેવી કાલ્પનિક જિંદગી જીવવા માટે, એમના જેવું બનવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને ખોટા ખર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણે પણ આપણા દેખાવ વિશે લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ. એ શું યોગ્ય છે ખરું? ટીવીમાં આવતી બધી જાહેરાતો સાચી હોય છે ખરી? પણ રૂપાળા કે દેખાવડા એ જ સારા, એ સમાજે ઊભું કર્યું છે. હું કાળી પડી જઈશ તો લોકો મને પસંદ નહીં કરે. જો તમે ટીવી અને જાહેરાતોના પ્રભાવમાં આવીને પોતાના દેખાવ પર જ ધ્યાન આપતા રહેશો તો જીવનની મજા નહીં માણી શકો, કોઈ સ્પર્ધામાં ભાગ પણ નહીં લઈ શકો અને મિત્રોને પણ નહીં મળી શકો. યાદ રાખજો, આપણે લોકોને તેમના ગુણોના લીધે યાદ રાખીએ છીએ, નહીં કે તેમના દેખાવને કારણે. હવે મને કહો કે તમારા ફેવરેટ ટીચર કોણ છે? રોશની મેમ. પણ રોશની મેમ જ કેમ? કારણ કે તે બહુ સારું ભણાવે છે અને અમારું ધ્યાન પણ રાખે છે. અને હા, ક્યારેક તે અમને ખૂબ હસાવે છે. તો તેનો મતલબ એ થયો કે રોશની મેમ કેવા દેખાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો, રાઈટ? જો લોકો તમારા દેખાવને કારણે નહીં પણ ગુણોને કારણે જ તમને પસંદ કરતા હોય તો વાળની કે દેખાવની ચિંતા શા માટે કરવી? તો આમ લોકો શું કહેશે એમ વિચારીને શા માટે હેરાન થાવ છો? આ વાત સાંભળીને અભય અને પાયલના મોં પર સ્મિત આવી જાય છે. તેમને આધા ફૂલની વાત સમજાઈ જાય છે. જો તમે આધા ફૂલ ટીમનો ભાગ હોત તો તમે તેમને કેવી રીતે સમજાવશો અથવા મનાવશો? મિત્રો, તમે આધા ફૂલની ટીમનો ભાગ છો અને તમારી શાળામાં જો આવી સમસ્યા સર્જાય છે તો તમે કેવી રીતે સમજાવશો એ તમારે પણ વિચારવાનું છે. અને સાથે સાથે એવા ઉદાહરણો પણ આપણે આપવાના છે કે મનુષ્યના દેખાવ જ એ મહત્ત્વનું નથી, એના ગુણો મહત્ત્વના હોય છે. પેરા એથ્લેટિક અને પેરા ઓલિમ્પિકમાં તમે જોઈ શકો છો, ખોડખાપણવાળા જે પેરા ઓલિમ્પિક ઉમેદવારો છે એ મેડલ જીતીને લાવે છે. મિત્રો, આપણા દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દેખાવે શ્યામ છે, પરંતુ તેમના ગુણોના આધારે આજે એ દેશના પ્રથમ નાગરિક બની શક્યા છે. શું આ ઉદાહરણ તમારા માટે પૂરતું નથી? તમે સાચું જ કહો છો કે સમાજ જેને આદર્શ દેખાવ માને છે તેવા દેખાવા માટે આપણે પૈસા, સમય અને મનની શાંતિ ન ગુમાવવા જોઈએ. આ થઈને મુદ્દાની વાત. બીજા દિવસે અભય વાળની ચિંતા કર્યા વિના ચિત્તાની જેમ દોડે છે અને બધાથી આગળ નીકળી જાય છે. અને પાયલ પણ સચોટ નિશાન લગાવે છે. બંને ભાઈ બહેન પ્રથમ આવે છે અને બધા લોકો તેમને તાળીઓથી વધાવી લે છે. કિટ્ટી, તે પાયલને સ્પર્ધા માટે મનાવીને તારા જ પગ પર કુલાડી મારી. તું સેકન્ડ આવી અને પાયલ જીતી ગઈ. અદરક, હું તો ત્યારે જ જીતી ગઈ હતી જ્યારે પાયલ અને અભયે તેમના દેખાવની ચિંતા છોડી દીધી હતી. આધાફૂલ જિંદાબાદ! હિપ હિપ હુર્રે! વાર્તાનો બોધપાઠ. ટીવી અને વાર્તાનો બોધપાઠ એ છે કે ટીવી અને જે જાહેરાતોમાં જેને આદર્શરૂપ તરીકે દર્શાવવામાં આવે છે તેના જેવો આપણે દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે દબાણ અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે છોકરીઓ ગોરી અને પાતળી દેખાવાનું દબાણ અનુભવે છે, છોકરાઓ પર સુદૃઢ દેખાવાનું દબાણ હોય છે. ઘણીવાર મિત્રો, ઘરમાં પણ તમને એવી કોમેન્ટ સાંભળવા મળતી હશે કે વધારે ખાઈશ નહીં, જાડી થઈ જઈશ, વધારે બહાર તડકામાં ફરીશ નહીં, કાળી થઈ જઈશ. આ કાળા, ધોળા, જાડા, પાતળા આ બધાના કારણે આપણે આપણી અંદર એક લઘુતા ગ્રંથિ અનુભવે છે અને એક કાલ્પનિક દુનિયામાં રાચવાનો પ્રયત્ન કરીએ છીએ. ફિલ્મ સ્ટારના હીરો હિરોઈન જેવો દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ મિત્રો, ક્યારેક તમે એ ફિલ્મ સ્ટારોને મેકઅપ વગર ઓરિજિનલ રૂપમાં જોશો તો તમને પણ જોવા નહીં મળે એવું હોય છે. તો મિત્રો, ક્યારે પણ બાહ્ય સુંદરતા પાછળ આપણે દોડવું જોઈએ નહીં. તમારી સુંદરતા એ તમારા ગુણો છે. તમારા ગુણોના કારણે તમે આગળ વધી શકશો અને આપણે આપણા ગુણોને આપણી જાતની પ્રશંસા કરવી જોઈએ. બરાબર?
આપણે આપણી જાતને યાદ અપાવવું જોઈએ કે આપણે લોકોને તેમના ગુણો માટે પસંદ કરીએ છીએ, નહીં કે તેમના લુક્સ એટલે કે રંગરૂપ માટે. તો આજથી મિત્રો આપણે પણ નક્કી કરીશું કે આપણે આપણા દેખાવથી કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ અનુભવીશું નહીં. અને વાલીઓને પણ વિનંતી છે કે તમે પણ વારે ઘડીએ તમારા બાળકોના દેખાવની ટિપ્પણી જાહેરમાં એમના દેખતા કરશો નહીં. આપણે જો આપણા ગુણો વિકસાવશું તો ઓટોમેટિક સમાજ આપમેળે તમને સરસ રીતે સ્વીકારશે. તો મિત્રો આ વાર્તાઓ પરથી આપણે શીખી ગયા કે જેમ અભય અને જે પેલી દીકરી છે એ પોતાના જે દેખાવ પ્રત્યે ચિંતિત થઈને રમતમાં ભાગ લેતી નથી, એમ આપણે ઘણીવાર આપણા દેખાવના કારણે કોઈ નાટક કે કોઈ સ્પર્ધામાં આપણે ભાગ લેતા નથી. એ આજથી આપણે છોડી દઈશું અને આપણે જે અંદરનું જે હોશિયારી છે એ હોશિયારીને બહાર લાવવાનો પ્રયત્ન કરીશું. તો હવે પછીના વિડીયોમાં આપણે એની વિગતવાર ચર્ચા કરીશું અને આદા ફૂલની ટીમ કેવી રીતે કામ કરશે તેની પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક ગ્રુપમાં આગળ મોકલજો. નમસ્તે.